હવે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પ્રણિત થયેલા 38 શું કે છે? શ્રોતાએ જ્યારે ગુરુ પાસે સાંભળ્યું ત્યારે તેને દર્શન જ્ઞાનને ચારિત્ર થયું. એ શું થયું એનું સ્વરૂપ કેમ એ પામ્યો એની વાતામાં છે. દર્શન જ્ઞાન સ્વરૂપ વર્ણિત થયેલા આત્મા સમ્યક દર્શન પૂર્ણિમન દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણપણે પરણવેલા એવા આત્માને સ્વરૂપનું સંચેતન સ્વરૂપનો અનુભવ કેવો હોય છે? સંચેતન એટલે અનુભવ. એમ કહેતા ચારા કથનને સંકોચે છે. આરતી ગાથામાં જીવનો અધિકાર પૂરો કરે છે. 39માંથી અજીવનો અધિકાર ચાલે છે. જીવની છેલ્લી ગાથા છે. અહમ એકો ખરું શુદ્ધો દંસન નાન મૌ સદા રોઈ નવી અથી મજમ કિંચેવી અનંત પરમાન્વિતમ પ્રિય. નીચે હરી ગઈ. હું એક શુદ્ધ સદાય રૂપી જ્ઞાન દર્શનમય ખરી ક્યાંય અન્ય તે મરું ધરી પરમાણુ માત્ર નથી હરી. 38 ગાથા જીવની છેલ્લી છે. જીવ સમજે છે ત્યારે એને શું પરિણમન થાય છે અને કોનાથી તે સમજે છે અને કેવો એ પહેલો હતો? અપ્રતિબુદ્ધ હતો. અપ્રતિબુદ્ધ જો કે 23 ગાથા પહેલા આવી ગયું છે. અપ્રતિબુદ્ધને સમજાવે છે પણ અહીં એને લીધું શરૂઆતથી લીધી છે કે જે અનાદિ મોહરૂપ પાઠમાં મોહરૂપ છે પછી એનો અર્થ અજ્ઞાનથી કર્યો છે. સંસ્કૃત ટીકામાં મોહ છે. અનાદિ મોહ પોતાના સ્વરૂપને ભૂલી અને રાગ અને દ્વેષ આદિ પરથી એને જે પોતાની માનતો એ અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે ગાંડો ઘેલો હતો. પોતાની ચીજ અંદર ભૂલી અને જે એમાં ચીજમાં નથી એવા રાગ અને દ્વેષ અને રાગ દ્વેષના ફોળા સંયોગ એને પોતાના માનતો એ ઉન્મત્ત નામ ઘેલો પાગલ છે. છે ઉન્મત્તપણાને લીધે. સ્વરૂપની જેને ખબર નથી, ચૈતન્યની જાત શું છે અને એમાં શું સંપદ્યા શું ભળી છે એની જેને ખબર નથી, એવો જે અનાદિ મોહને કારણે ઉન્મત્ત એટલે ગાંડો થયેલો, ઘેલો થયેલો. કોઈ એમ કે છે કે આ સમસ્યા તો મુનિને સમજાવવા માટે છે. અહીં સુધી આવ્યું છે. અનાદિનો મોહથી અજ્ઞાની મૂંઢ હતો, ઉન્નત લીધાને અત્યંત અપ્રતિબુદ્ધ હતો. અત્યંત અપ્રતિબુદ્ધ, બિલકુલ કંઈ ખબર નહીં આત્મા શું, રાગ શું, પર શું. એ અનાદિથી પરની સાથે મિશ્રપણાથી ગેરસાપણે ગાંડપણે રખતો હતો. એવા પ્રતિબુદ્ધને છે એકલો પ્રતિબુદ્ધ નહીં, અત્યંત પ્રતિબુદ્ધ એને સમજાવે છે. કોઈ એમ કહેતા હોય કે આ સમસ્યા તો મુનિને જ માટે છે, તો અહીં તો એમ કે છે કે અત્યંત પ્રતિબુદ્ધને સમજાવે છે.
અનાદિ અજ્ઞાની જેને આત્મા શુંથી છે અને હું શું માનું છું એની જેને કઈ ખબર નથી એવો અત્યંત પ્રતિબુદ્ધ હતો, અત્યંત પ્રતિબુદ્ધ હતો, એને આ સમજાયું છે. અને વિરક્ત ગુરુથી એટલે શું કે છે? જે કઈ મિથ્યાત અને રાગદ્વેષથી વિરક્ત થયેલા છે તે ગુરુથી સમજાયો છે, અજ્ઞાનીથી પણ નહીં. તેમ ધારેલું જ્ઞાન હોય એનાથી પણ નહીં. હા હા હા, જાણપણું ધાર્યું હોય એનાથી પણ એ સમજ્યો નથી. વિરક્ત ગુરુ જે રાગમાં રક્ત હતો એ છૂટીને રાગથી જેને વિરક્તપણું પ્રગટ્યું છે, ચૈતન મૂર્તિ રાગથી ભિન્ન જેને પ્રગટ્યું છે એવા વિરક્ત ગુરુથી. ઘણી ગંભીર ભાષા છે. સમજાવવામાં વિરક્ત ગુરુ નિમિત્ત હોય છે એમ સિદ્ધ કરવું છે. અજ્ઞાની નિમિત્ત હોતું નથી. અજ્ઞાનીની દેશના નિમિત્તપણે પણ હોતી નથી. હા હા હા, વિરક્ત ગુરુ એક વાત, બે વાત થઈ. એક અત્યંત પ્રતિબુદ્ધ હતો અને એને સમજાવનાર વિરક્ત ગુરુ છે. બે વાત થઈ. હા હા, એની પાસે સમજો. હવે ત્રીજું ગુણ, નિરંતર સમજાવવામાં આવતા ગુરુ કઈ વિરક્ત નિવૃત્ત નવરા નથી કે નિરંતર એને સમજાવે. પાઠ તો આવો છે, નિરંતર સમજાવવામાં આવતા. એનો અર્થ એ કે ગુરુએ એકવાર એને કહ્યું, બે વાર, 5 વાર, 10 વાર કહ્યું, વારંવાર કહ્યું, એ વારંવાર ચિંતનમાં રહ્યો. એ ગુરુએ કહેલી વાત નિરંતર ચિંતનમાં રહ્યો, એને ગુરુ નિરંતર સમજાવે છે એમ કહેવામાં આવ્યું. શિષ્ય ઉપર જવાબદારી આવી ગઈ. હે, શિષ્ય ઉપર જવાબદારી આવી. જવાબદારી ન્યા જ છે. એટલી વાત કે ગુરુ વારંવાર કહેતા હતા, એક વાર નહીં પણ ઘણી વાર કહેતા હતા, પણ નિરંતર નહીં. આટલો ફેર છે. ગુરુ વારંવાર કહેતા હતા, એને સતની વાત બાપુ તારું નાથ ચૈતન મૂર્તિ આનંદ કંદ તારામાં આનંદ ભરેલો છે, એવો તું આત્મા છો, એમ ગુરુએ એક વાર નહીં પણ ઘણી વાર કહેલું. એ તો આવે સમજ, પણ આને નિરંતર સમજાવવામાં આવતા. આ એ શબ્દ છે. એનો અર્થ કે સમજનાર, વિચારનાર નિરંતર તેની ખટક રહ્યા કરતી. ગુરુએ જે કહ્યું કે ભગવાન તારો આત્મા અતિન્દ્રિય આનંદ કંદ છે, રાગ વિકલ્પ શરીર વાણીથી તદ્દન જુદો છે, એવું ગુરુએ 2-4 વાર કે વારંવાર કહ્યું. પણ આ સમજનાર નિરંતર સમજાવવામાં આવતા એટલે નિરંતર સમજમાં આવતા, પોતે નિરંતર એનું ખટક રહ્યા કરતી. સાંભળનારને એમ સાંભળીને આકાને સાંભળીને કાઢી નાખ્યું, એકવાર સાંભળીને રાખ્યું એમ નહીં. હા હા હા, સમજાય છે? કાંઈ છેલ્લી ગાતા સાર છે.
ભારતીય જીવની ગાથાનો છેલ્લો ગાથા એને નિરંતર સમજાવવામાં આવતા. ગુરુ નિરંતર, વિરક્ત ગુરુ નિરંતર નવરાશતો હોય નહીં. છઠ્ઠું સાતમું ગુણસ્થાન હોય મુનિને, એ તો ક્ષણમાં સપ્તમને ક્ષણમાં છઠ્ઠું આવે તો વાણી તો નિરંતર હોય નહીં. પણ સમજનાર ગુરુએ કહેલી વાતને અંદરમાં ખટકમાં વારંવાર રહ્યા કરતી. એ રાત ને દિવસ આત્મા જ્ઞાયક, આત્મા જ્ઞાયક, આત્મા જ્ઞાયક. એ જ્ઞાનના રસનો કંદ છે. એમ અપ્રતિબુદ્ધને પણ ગુરુએ સમજાવતા એ પણ વારંવાર આમ સમજમાં ખટક રહેતી અને અંદર આત્માને સમજની ખટક વારંવાર રહેતી. એક કલાક સાંભળીને કાઢી નાખ્યું, પછી દુકાનના 23 કલાકમાં ધંધામાં ગૂંચાઈ ગયો. એમ નહીં, એમ કે છે એને નિરંતર ખટક રહ્યા કરતી. ધંધા વેપાર હે હું કોણ છું એમ જે ગુરુએ કહેલું તે વારંવાર એને ખટકમાં રહેતું. જોવા સમજવાની રીત, આત્માને પામવાની આ રીત, અપ્રતિબુદ્ધ હોવા છતાં વિરક્ત ગુરુએ એને ઉપદેશ દીધો. તેને વારંવાર ખટકમાં રહ્યા કર્યું. કલાક સાંભળીને ભૂલી ગયો ને પછી 23 કલાક સંસારના કાળમાં એકાકાર થઈ ગયો. એવા જીવને સમજવા માટેની લાયકાત નથી, એમ કે છે. થોડા શબ્દમાં ઘણું ભર્યું છે. નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે એટલે મહાભાગથી, એટલે કે એની મહાલાયકાતથી, ભાગ શબ્દ કઈ કર્મ નહીં, એની લાયકાતથી સમજ્યો. અનાદિનો અપ્રતિબુદ્ધ, અનાદિનો અત્યંત અજ્ઞાની, અત્યંત અજ્ઞાની છતાં ગુરુએ કહેલી વાતને વારંવાર અત્યંત અંદર વિચાર શ્રેણીમાં રાખતા અંદરમાંથી જ્ઞાન આવ્યું, સમજણ થઈ. અરે હું તો આનંદ છું, હું તો જ્ઞાન છું, મારી ચીજમાં કોઈ બીજી ચીજ છે નહીં. આ સમ્યક દર્શનની એટલે કે જીવની પહેલી સમજવાની રીતની આ રીત છે. સમસ્ત પ્રકાર સાવધાન થઈ, સમજીને સાવધાન થયો. હું તો આનંદ છું, જ્ઞાન સ્વરૂપ છું, એમ અંદર ખટક ગયા કરતી એની સમજણનો અનુભવ થઈ ગયો. સમજાય છે કાંઈ? આરતી ગાથામાં ઘણી ગંભીરતા ભરી છે. એક તો અનાદિનો મોહ અને અત્યંત અપ્રતિબુદ્ધ, એને વિરક્ત ગુરુએ નિરંતર સમજાવ્યું. એટલે નિરંતર સમજણ એને સાંભળવામાં આવી. એ વાતને નિરંતર ખટક યાદ કરી. બીજે ક્યાંય પ્રેમ ન કરતા એને આત્મા પ્રત્યેના પ્રેમનો ઝુકાવ અંદર થઈ ગયો. બહુ સારા ગાથા, જીવની છેલ્લી ગાથા છે.
કોઈ પ્રકારે સમજો એમ કહીને કાલ અવધિ પણ એની આવી ગઈ છે એમ બધું કે છે. ગમત પણ આવી ગયું છે. કોઈ પ્રકારનો અર્થ આ બધો છે. એની કાલ અવધિ પણ આવી ગઈ છે, એના ક્રમમાં એ આવવાનો કાળ પણ છે. એટલે કોઈ પ્રકારે સમજીને સાવધાન થયો. જે પ્રતિબુદ્ધ હતો અત્યંત એ અંતરમાં આત્મા આનંદ સ્વરૂપ ન્યાય સ્વરૂપ તેમાં અત્યંત સાવધાન થયો. આ પહેલી જીવને સમજવાની પહેલી કલા અને પહેલી પદ્ધતિ આ છે. પછી બીજી વાત વ્રત અને ચારિત્ર ને બધું પછી. પહેલું આ છે સાવધાન થઈ. જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, સવારમાં દાંતણ કરતા કે સોનાના દાંતાથી હોય છે એ કાઢી નાખીને હાથમાં રાખ્યું એમ, અને એક બાજુ હાથમાં રાખ્યો દાંત કાઢતા દાંતણ કરતા, એક બાજુ મુઠ્ઠીમાં હાથ હોમું રાખ્યો હોય અને એક બાજુ દાંત કરતા ભૂલી ગયો કોનું ક્યાં છે. હતું મુઠ્ઠીમાં રાખેલું, મુઠ્ઠીમાં હતું, નજીકમાં, અને હતું એની પાસે. એ મુઠ્ઠીમાં એમ ભાષા રાખી છે ક્યાંક કપાટમાં મૂકેલું છે કે એમ નથી રાખ્યું. નહીં તો અત્યારે તો કેટલું ઘર હોય દાતન કરે તો મકાનનો માથે હોય ને શું કહેવાય, ટોડલો તમારું નામ ભૂલી જાય. એ ટોડલે મૂકે દાંતણ કરે. દાંતણ કરતા એ સોનું કે હોય એને એક બાજુ ઉપર મૂકે ક્યાંક દાંતણ કરતા વખતે, એ નથી લીધું. અહીં તો મુઠ્ઠીમાં રાખ્યું છે. આ એક મુઠ્ઠીમાં હોનું ને એક હાથ આમ દાંતણ કરે છે. મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય. આમ તો નથી આપણે અહીં કહેતા કે છોકરો કાંખમાં ભૂલી ગયો હોય. છોકરું કાંખમાં હોય મારા ક્યાં ગયો કે અહીં છે પણ આ રહ્યો એમ વાત કરે છે કે નહીં. છોકરો કાંખમાં હોય ને ભૂલી જાય છે. એમાં મુઠ્ઠીમાં રાખેલું સોનું પોતે રાખેલું પોતે ભૂલી ગયો છે. મુઠ્ઠીમાં રાખેલું છે ને, રાખેલું કોણે? પોતે. શબ્દમાં ગંભીરતા છે. પોતે સોનું મુઠ્ઠીમાં રાખેલું એ ભૂલી ગયો હતો. એ ફરી યાદ કરી, ફરીને યાદ કરી, અરે આ રહ્યું, આ સોનું મારા હાથમાં છે. યાદ કરીને તે સુવર્ણને દેખે, તે સુવર્ણને દેખે તે ન્યાય. એ સુવર્ણને મુઠ્ઠીમાં રાખેલું ફરીને દેખે તે ન્યાય. આ ન્યાય, આ તો દ્રષ્ટાંત કયો. પોતાના પરમેશ્વર, પોતાનો પરમેશ્વર પૂર્ણ સામર્થ્યનો ધણી, જેને સમજવા માટે પરની કોઈ અપેક્ષા નથી, પરની કોઈ મદદની જરૂર નથી. એવો પોતાનો પરમેશ્વર, પરમ સામર્થ્ય વાળો કીધું ને. પોતાનો પરમેશ્વર એમ કીધું ને. વિતરાગ સર્વજ્ઞ દેવ એમ નહીં, પોતાનો પરમેશ્વર પૂર્ણ સામર્થ્યનો ધણી
પૂર્ણ બળનો ધણી એને ભૂલી ગયો હતો. હા હા હા, આત્માને ભૂલી ગયો હતો. તેને જાણીને ભૂલી ગયો હતો, તેને જાણીને પોતે ભૂલ્યો હતો ને પોતે જાણ્યો. એમ કહીને એમ કે છે કે કર્મે ભૂલાયો અને ગુરુ સમજાવવા માટે સમજી ગયો એમ નહીં. પોતે પોતાથી ભૂલ્યો થો, પોતે પોતાથી સમજી ગયો. હા હા, એવા શબ્દ આપેલા હતા. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો, તેને જાણીને તેનું શ્રદ્ધાન કરીને પેલું જાણીને વાત લીધી. જાણવામાં આવ્યો અંદરમાં, અરે આ ચૈતન જ્ઞાન મૂર્તિ રાગ અને વિકલ્પ ને બહારની ચીજથી તો ભિન્ન છે. જેની સત્તામાં પૂર્ણ પરમેશ્વરતા ભરી છે, જેની સત્તામાં રાગ આદિ પામર જીવનો તો અભાવ છે. રાગ આદિ રાગ આદિ પામર અથવા પર અજીવ જીવ, પર જીવ પર અજીવ એ બધાથી ખાલી છે. હા હા, એવા આત્માને ભૂલી ગયો તો તેને જાણીને દેવને ગુરુને જાણીને એમ નથી કહ્યું. જેમ શાસ્ત્રને જાણીને એમ કહ્યું નથી. હા હા હા, એ સીધું જાણે ત્યારે નિમિત્ત કહેવાય છે. એમ છે, એ જાણે એનાથી ત્યારે વાણીને નિમિત્ત કહેવામાં આવે. નિમિત્તથી જણાય છે એવું એનું સ્વરૂપ નથી. કેમ કે પોતે સમર્થ પરમેશ્વર કેવો ને પૂર્ણ સમર્થ વાળો છે, પૂર્ણ શક્તિ વાળો છે. એને પરની કોઈ અપેક્ષા છે નહીં. હા હા હા, એમ કહ્યું ને પોતાના પરમેશ્વરને પરમ ઈશ્વર, હા હા, પરમ પૂર્ણ તાકાતનો ધરનાર ભગવાન આત્મા એ પોતે પોતાને ભૂલી ગયો હતો. એ પોતે પોતાને જાણે છે. ગુરુનું સમજવાનું નિમિત્ત આવ્યું, સમજવામાં નિમિત્ત કહ્યું, થોડું સમજે ત્યારે એને નિમિત્ત કહેવામાં. હા હા, આમ તો ભગવાનની વાણી સમૂહ શરણમાં અનંતવાર સાંભળી છે. મહાવિધિ ક્ષેત્રમાં અનંતવાર જન્મો છે. અનાદિ કાળથી અનંત ભવ કર્યા તો અઢી દીપમાં એક કણ બાકી નથી કે જેમાં અનંતવાર જન્મો હોય. અરે અઢી દીપ બહાર અસંગદીપ સમુદ્રમાં પણ એક કણ બાકી નથી કે જે અનંતવાર ત્રિયંતપણે અવતરીને મર્યો ન હોય. આ અઢી દીપમાં મનુષ્યપણીને તો એ અઢી દીપને બધા ક્ષેત્રમાં અનંતવાર જન્મોને મર્યો છે. તો મહાવિધિ ક્ષેત્રમાં પણ જ્યાં તીર્થંકરનો વિરહ કોઈ દી નથી, સાક્ષાત પરમાત્મા બિરાજે છે. એની હાજરીમાં પણ ત્યાં ગયો, ત્યાં ધ્યાન આપ્યું નહીં, પોતાનું ધ્યાન ન આપ્યું. એ આમ કે છે, આમ કે છે, એમ કરીને સાંભળીને ત્યાં રાખ્યું, ત્યાં ત્યાં રાખ્યું. હા હા, અંતરમાં ઉતારવા માટે સાક્ષાત જોઈએ એ કર્યું નહીં. તેથી કે છે પોતાના પરમેશ્વરને જાણીને. હા હા, પોતાના સામર્થ્ય વાળો ભગવાન. એ તો ઘણી વાર કહ્યું તો ભગવાન આત્મા બધાને કહ્યો છે.
બધા આત્માઓ ભગવાન સ્વરૂપ જ છે અંદર, પણ પર્યાયમાં ભૂલીને પામર નરક ને નિગુદમાં રખડે છે. એ મિથ્યાતને લઈને, મિથ્યાત એવી ચીજ જેની છે કે જેને લઈને નવમી ગ્રીકનો સાધુ થઈને જાય છતાં મિથ્યાત ટળે નહીં. અંદર આત્મદશાની જ્ઞાન દશા વિના મુનિવ્રત ધાર અનંત બેર ગ્રીક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન में ले सुख न पायो. એનો અર્થ એ થયો કે પંચ મહાવ્રત, 28 મૂળ ગુણ વ્યવહાર એ બધા દુઃખ છે, આશ્રમ છે, દુઃખ છે. આવું મુનિવ્રત ધારણ છતાં આત્મજ્ઞાન બિન સુખ ન પાયો, તેનો અર્થ કે બધું દુઃખ છે. સમજાય છે કાંઈ? જેની વાત છે ભગવાન, એમાં આવા દેશમાં આવી અંતરની વાતો સાંભળવી કઠણ પડે. અનંતવાર સ્વભાવની ક્રિયા કરી, મુનિના પંચભાવ ધારણ કરી, અનંતવાર નવમી ગ્રીકના અનંતા પૂતગલ પર આવર્તન ભાવ કર્યા છે. નવમી ગ્રીક છે, 14 બ્રહ્માંડ પુરુષના આકારે છે, એમાં એને ગ્રીવા ડૂક છે, ત્યાં આગળ અનંતા ભાવ કર્યા છે. એ મુનિ અંદરવાર નગ્ન અંતવાર થઈ 28 મૂળ ગુણ પાલી આત્મજ્ઞાન વિના એવી ક્રિયાકાંડથી અનંત ભાવ કર્યા. ત્યાંથી નીકળીને મનુષ્ય થાય, ત્યાંથી નીકળી ત્રિજન થાય, ત્યાંથી નીકળી નરકમાં જાય. હા, એ કે છે પોતાના પરમેશ્વરને જાણી આત્મજ્ઞાન કર્યું એને, બીજું ભલે જ્ઞાન ન હોય. આત્મા અંદર સચિદાનંદ પ્રભુ છે એનું એને જ્ઞાન કરી અને તેને શ્રદ્ધાન કરી, જ્ઞાન કરીને શ્રદ્ધાન કરી. ચીજ શું છે એનું જ્ઞાન અંદર થયું ત્યારે શ્રદ્ધા થઈ કે આત્મા પરમેશ્વર છે, ભગવાન પરિપૂર્ણ સ્વરૂપ છે. નવો ક્યારે થયા? શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ કરીને જો કેવો લીધો છે અત્યંત પ્રતિબુદ્ધ, એ સમ્યક દર્શન ચારિત્ર ને પામ્યું, 3 ને પામ્યું એમ કહી. એક સાથ અત્યંત પ્રતિબુદ્ધ હતો. આત્માની તાકાત છે અંદર, એક ક્ષણમાં કેવળ જ્ઞાન લેવાની તાકાત છે. તો કે છે કે અપ્રતિબુદ્ધ હતો અત્યંત, એ પણ જ્ઞાન પામી, શ્રદ્ધા કરી, તેનું આચરણ કરી. જોયું? આચરણ, આત્માનું આચરણ, આત્મામાં એકાગ્રતાની લીનતા, એ આત્માનું આચરણ. પંચમહાવ્રતની ક્રિયાદી આત્માનું આચરણ નહીં. 12 વ્રત ને પંચમહાવ્રત ને ભગવાનની ભક્તિ ને પૂજા ને એ કઈ આત્મા આચરણ નહીં. આ બધું બહારના જે હાલે બધું ધુમા એ કઈ આત્મા આચરણ નહીં. શુભ ભાવ છે, અશુભથી બચવા એ આવે છે, હોય, પણ એ આત્મા આચરણ નહીં. આત્મા
આત્મા આચરણ તો પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન શુદ્ધ સ્વરૂપ પરમાત્મા પોતે એ શુદ્ધમાં આચરણમાં લીનતા એનું નામ આત્મા આચરણ છે. હે શું કીધું? શું કરવું? કરવું કે ના કરવું નથી, એના કાળે થવાનું હોય તે થાય છે, કરતો નથી. જેની વાત છે આ બધું બહારનું જે છે એના ક્રમબદ્ધના કાળમાં એ પરમાણુની પર્યાય એ પ્રકારે થવાની હોય છે ત્યાં થાય છે. આત્મા તેનો ખરેખર તો સાક્ષી જાણનાર છે, કરતા એ નથી. હા 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 હા, આવી વાત છે. લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચે મંદિરો કરોડો બનાવે, એ કઈ આત્મા આચરણ નથી. હા 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 હા, અરે પંચ મહાવત પાળે આત્મા આચરણ નથી. પછી હા હા હા, આત્મા આચરણ તો અંદર રાગ થી રહી વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા, એ વિતરાગપણાનું આચરણ અંદર રાગ વિનાનું વિતરાગપણાનું અંદર આચરણ, એને અહીંયા આત્માના આચરણ કહેવામાં આવે છે. હા હા હા, આ તો 38મી ગાથા એવી છે, જીવના છેલ્લી ગાથા છે. જીવને પ્રતિબુદ્ધ હતો એ જીવ પૂર્ણ સમજો એનો સરવાળો છે. હા હા, સમજી શકે છે, સમજવાની તાકાત છે, પૂર્ણ બળવાન છે, પ્રતિબુદ્ધ હતો છતાં પૂર્ણ બળવાન છે. અને ગુરુ જ્યાં સમજાવ્યું ત્યાં પોતે પોતામાં ઉતરી ગયો અંદર. હા હા હા, અંતર ભગવાન ચૈતન્યની જ્યોત, ચૈતન્યનો દરિયો આનંદનો સાગર ભર્યો છે. હા હા હા, ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે હો પહોળો, પણ ભાવ અંદર અનંત છે. ભાવ અનંત છે, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વિતરાગતા, અનંત સ્વસ્થતા, અંતર પ્રભુતા, અનંત પ્રભુતા, એકે ગુણમાં અનંતી પ્રભુતા, એવી અનંતી અનંતા ગુણો, એવો જે આ ભગવાન આત્મા. એમાં કે છે વીટાઈ ગયો આચરણમાં. એ નિશ્ચય વ્રત, આ પંચમહાવ્રત આદિ વ્યવહાર વ્રત એટલે વિકલ્પ પુંજનું કારણ. આ નિશ્ચય વ્રત સ્વરૂપમાં વીટાઈ ગયો, જ્ઞાન ને દર્શન જે થયું એમાં વીટાઈ ગયો અને એકાકાર થઈ ગયો. હા 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 હા, જેનું થોડું છે ભગવાન અનંત કાળમાં, એમાં આ પ્રદેશ આફ્રિકા તો અનાર દેશ જેવો દેશ, એમાં આ વાત સમજવી કઠણ પડે. અનાદર ન કરવો, કઠણ પડે એટલે આવી અમારે ન હોય, અમારે તો પહેલું ફાળનું હોય એમ ન કરવું. પહેલું જ આ હોય, આ વિના જન્મ નો અંત કોઈ દી આવવાનો નથી. હા હા હા, 84 લાખ ના અવતાર, એ કરે દિવસ એવો આવશે જાણે જન્મો જ નહોતો. આહા, મોટા માળિયા અને મોટા 5-5 કરોડના મકાનો, હોડ તાણીને હૂતો, હોડ તાણીને હૂતો, સગા વાળા બધા ટકટક જોઈ રહ્યા. 20 વર્ષનો જવાન હાલ્યો જાય છે.
બહેરી 2 વર્ષના પંડિતરી હોય એ ટક ટક જોવે અને ભૂસકે ધૂસકે રોવે, એથી શું થાય? એવી અનંતવાર સ્થિતિ થઈ છે. એક વાર નહીં પણ દરેક પ્રાણીને, સ્ત્રીપણે પણ અનંત અવતાર થયા, પુરુષપણે અનંત અવતાર થયા, હિજડા એટલે નપુસક. નપુસક છે ને, આમ હોય પુરુષ દેખાય, હોય અંદર નપુસક. એ ઘરસન દીકરી પરણાવી, ઘરસન ને ત્યાં બનેલી છે વાત, નામ નથી આવતા. ત્યાં નીકળ્યો છોકરો નપુસક હિજડો. કેટલા વર્ષની સંબંધ, 25-30 વર્ષનો એકબીજાનો સંબંધ, એમ ધારીને છોકરાને કન્યા આપી. એ છોકરો નપુસક નીકળ્યો, હિજડો. જેની ઇન્દ્રિય કામ ન કરે જરીએ, એવા અવતાર પણ ધારણ કર્યા પ્રભુ. એવા અનંત અવતાર કયા છે, પણ તારો પરમેશ્વર પૂર્ણ સામર્થ્યવાળો છે. એને જો, એને સરદ, એનું આચરણ કર. આ તો આર્તરી ગાથામાં સરવાળો લીધો છે. જીવને સમજાયો તો જીવ સમજીને આચરણ પામી ગયો. શ્રદ્ધાન કરી, તેનું આચરણ કરી, તેમાં તન્મય થઈ, અતિન્દ્રિય આનંદ ભગવાન એમાં તન્મય થઈ. ધન અવતાર, જેને અવતાર સફળ કર્યા, જેને જન્મ મરણના અંત આવ્યા, એ વાત કહી જાય. એવા જીવને લીધો છે. એ જીવ પામી ગયો એમ કે છે. ન પામે એવી તાકાત એનામાં, પામે એવી તાકાત ભરી છે. ફક્ત એની નજરને આવશે રે, એ નયને નિરખ્યા હરી, નયનને આવશે રે, નિરખ્યા નયને હરી. હરી આત્મા. પંચાયતમાં હરિનો અર્થ કર્યો છે. પંચાયત છે ને પંડિતજી, હરિનો અર્થ કર્યો છે. હરિ એટલે અજ્ઞાન ને રાગ દ્વેષ ને હરે તે હરિ. એવો ભગવાન હરિ છે, પ્રત્યેક આત્મા હરિ છે. પંચાયતમાં છે. અજ્ઞાન ને રાગ દ્વેષ ને હરનાર અને જ્ઞાન ને વિતરાગતા પ્રગટ કરનાર એવો એ પરમેશ્વર તાકાત વાળો છે, જેને રાગ અને પરની સાથે કાંઈ સંબંધ નથી. પરજી વારે તો કાંઈ સંબંધ નથી. એ કહ્યું હતું ને, આત્માના પર્યાય જે અવસ્થા છે, દ્રવ્યગુણ તો ત્રિકાળ છે, દ્રવ્ય ને ગુણી ત્રિકાળ છે, પણ વર્તમાન પર્યાય છે અવસ્થા, એમાં સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી આબરૂ છે જ નહીં. એ તો એનામાં છે, અહીં ક્યાં નથી? પર્યાયમાં નથી, એની પર્યાયમાં નથી. અને એને મારા માનીને મૂર્ખ 4 ગતિમાં રખડી રહ્યો છે. જેની પર્યાયમાં નથી, એના દ્રવ્યગુણમાં તો નથી. દ્રવ્ય ત્રિકાળી, ગુણ ત્રિકાળી, એમાં તો નથી. પણ એની વર્તમાન દશા, એમાં પૈસો, સ્ત્રી કુટુંબ પરિવાર છે નહીં. બરાબર છે ભગવાનભાઈ? છોકરા બોકરા કોઈ નથી પર્યાયમાં.
એની પર્યાયમાં હોય તો રાગ દ્વેષ ને અજ્ઞાન. મિથ્યાત અને રાગ દ્વેષ ત્રણ એની પર્યાયમાં છે, બાકી બીજી કોઈ ચીજ એની પર્યાયમાં નથી. હા 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 પૂંજાભાઈ આવું છે ભગવાન. હા હા પ્રભુ એનું દ્રવ્ય તો ત્રિકાળ છે, ગુણ ધ્રુવ ત્રિકાળ છે, વર્તમાન અવસ્થા જે પર્યાય છે બદલે છે, એ પર્યાયમાં ત્રણ કાળમાં ત્રણ લોકમાં સ્ત્રી કુટુંબ પરિવાર પૈસો લક્ષ્મી આબરૂ એની પર્યાયમાં નથી. હા હા એ માને છે એ મિથ્યાત અને રાગદ્વેષ એની પર્યાયમાં છે, તો એને ટાળવાનું, મિથ્યાત અને રાગદ્વેષ ટાળવાનું છે. પરનો ત્યાગ અને ગ્રહણ એ આત્મામાં છે જ નહીં. શું કહ્યું? એ આત્મામાં એક અનંત ગુણ છે, એમાં એક એવો ગુણ છે કે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. પરનો ત્યાગ ને પરનું ગ્રહણ એનાથી ભગવાન શૂન્ય છે. અજ્ઞાનીનો આત્મા પણ શૂન્ય, એનાથી શૂન્ય છે. હા 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 કીધી વિચાર કર્યા છે. પર વસ્તુ જે છે, સ્ત્રી કુટુંબ પરિવાર આબરૂ બાયડી છોકરા મકાન પટારા દાગીના કોઈ ચીજ એની પર્યાયમાં છે જ નહીં. એની પર્યાયમાં એ મારા છે, હું એનો છું, એવો મિથ્યાત અને રાગદ્વેષ ભાવ છે. એને અહીંયા ટાળ્યો છે એમ કે છે. પર્યાયમાં જે રાગદ્વેષ મિથ્યાત હતું એ દ્રવ્ય બુદ્ધિ જ્ઞાયક બુદ્ધિ કરી અને એને ટાળ્યા છે. એથી સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. સમ્યક પ્રકારે કેમ સમજી લીધો છે કે જ્ઞાનના જાણપણામાં એ વાત એને આવી હતી, પણ અંદરમાં ગયો નહોતો. સમજાય છે કાંઈ? અજ્ઞાનના જ્ઞાન એક અંગમાં 18,000 પદ, એક પદમાં 51 કરોડ જાજરા શ્લોક, એવા એવા આચાંગ સાંગ ડબલ ઠાણાંગ ડબલ 36,000 72,000 એમ ડબલ એવા 11 અંગના જાણપણા કર્યા, પણ સમ્યક પ્રકારે આત્માને જાણ્યો નહીં. એથી અહીં શબ્દ આપ્યો છે કે સમ્યક પ્રકારે જેવું એનું સ્વરૂપ છે તે રીતે શ્રદ્ધા જ્ઞાન આચરણ કર્યું. સમ્યક નામ સત જેવું છે, જેવું એ સત સ્વરૂપ પ્રભુ છે, એ પ્રકારે જ્ઞાન શ્રદ્ધાના આચરણ કર્યું. ત્યારે તે દર્શન જ્ઞાન ચારિત્રને પામ્યો, ત્યારે તે આત્માના આચરણને પામ્યો. સમ્યક પ્રકારે એક આત્મારામ, એક શબ્દ કેમ આપ્યો જોયો? એક આત્મારામ થયો. ગુણગુણીનો ભેદ પણ ન મળે. હવે પર વસ્તુ તો નથી, પણ રાગદ્વેષ ને મિથ્યાત તો નથી, પણ ગુણગુણીનો ભેદ નથી. એક આત્મારામ. બહુ સારા વસ્તુ આવી છે, ગાથા બહુ સારી છે. એક રૂપ આત્મા, ત્રિકાળ આનંદનો નાથ સ્વરૂપ રૂપ દ્રવ્ય, એ દ્રવ્ય રૂપ એક રૂપ દ્રવ્ય રૂપ થયું. એને આ આનંદ ને આત્મા એવા ભેદ પણ લક્ષમાં રહ્યા નહીં. હા હા હા
ત્યારે તે મોક્ષનો માર્ગ પામ્યો, ત્યારે તેને અલ્પકાળમાં મુક્તિ થવાની, સંસારનું પરિબળ મટવાનું. હા હા હા, સમ્યક પ્રકારે આત્મારામ થયો, આત્મારામ થયો. હા હા હા, નિજ પદ રમે સો રામ કહીએ, નિજ પદમાં રમે તેને રામ કહીએ, તેને આત્મારામ કહીએ. આમ તો આત્મારામ ઘણા ના હોય છે. એ આત્મારામ નહીં, નિજ આત્મામાં એક જ દ્રવ્ય ઉપર રમણતા એક આત્મારામ થયો, દ્વૈત પણ ન રહ્યું. આત્મા અને જ્ઞાન એવા બે પ્રકાર પણ લક્ષ્મણમાં રહ્યા. દ્રષ્ટિમાં એકનો આત્મા રામ. જેની વાત છે પ્રભુ, પણ વાત સાચી છે. આ કરીએ છૂટો છે, નહીતર આ જન્મ હમણાં તે હોનગઢમાં હોસ્પિટલમાં એક ડાક્ટર હતો, બેઠો હતો. એમાં એક નાગણી નીકળી. એને ખબર નહીં કે નાગણી નીચે પગ આવ્યો નાગણી ઉપર. એમાં એનો રસ વાગ્યો, તેને મરી ગયો. નાગણીને હાજર રાખી માણસો આસપાસના. નાગણી પર પગ પડ્યો, અંધારાનું ટાણું. હોશિયાર હતો માણસ, બહુ ડાક્ટર. એ પગ પડ્યો એટલે ફટ કટક્યો, દેહ છૂટી ગયો. એ નાગણીને બચાવી લોકોએ ઉપચાર કર્યા. આર્ય માણસ એનું આવી ગયું, પણ હવે એને મારી નાખવું એ ઠીક કહેવાય નહીં, આપણને શોભે નહીં. એટલે ઓલું પગ દબાણ થયું હતું, એને બચાવી દીધું નાગણી. એ તો એ પર્યાય તે કાળે થવાની હતી તે થઈ છે. સમજાય છે કાંઈ? કોઈ એને બચાવી છે કે ઓલો નાગણીને લઈને મરી ગયો છે એમ નથી. એ દેહ છૂટવાનો સમયનો કાળ જ હતો. હા હા હા, અને એ નાગણીને ત્યાં બચવાનો સમય છે હતો. સોનગઢ પાસે છે ને, શું કહેવાય, જીથરી હોસ્પિટલ મોટી. હે, હા હા, ટીબીની હોસ્પિટલ છે. ડાક્ટર મરી ગયો. ડાક્ટર કલ્યાણે ભેગું એ તો મરી ગયો. નાગણી જીવતી રહી ગઈ. ડાક્ટર મરી ગયો, તરત મરી ગયો. ઝેર, નાગણીનું ઝેરનો પગ આવ્યો ને, મારો ડંખ પગમાં ઉડી ગયો. ખરાબ. એને પણ ભાવનગરનો એક ડાક્ટર હેમંતકુમાર, પાટણીના છગો, પાટણી હતા ને, પાટણીયા પ્રભાશંકર પાટણી, એનો હગો હોસ્પિટલનો મોટો ડાક્ટર, સર્જન. એ કોઈનું ઓપરેશન કરતો હતો. એમાં એકદમ કે મને કંઈક થાય છે. એ મને થાય છે એમ કે ખુરશી બેઠો, ડાક્ટર ઉડી ગયો. ડાક્ટર શું કરે? ડાક્ટર કોને બચાવે? પોતાને બચાવી શકે નહીં. જે સમયે દેહ છૂટવાનો પ્રભુ, તે સમય નક્કી નિર્ણય છે. તે સમયે દેહ છૂટી જવાનો. મોટો હોસ્પિટલનો સર્જન હો કે લાખ રૂપિયાના મહિનાનો પગારદાર હો, મોટા મોટા ડાક્ટર હોય તે, હા હા, જેના લાખ લાખ રૂપિયાના પગાર હોય, એક ક્ષણમાં દેહ છૂટવાને
સમય આવ્યો ભેગો દે છૂટી જાય ફરાક દઈને. એક આત્માના મૃત છે ધ્રુવ, એને પકડ, એને પકડ ને એનું જ્ઞાન ને એની શ્રદ્ધા કર અને એનું આચરણ કર. મહાભારતનું આચરણ કર ને એ નથી કહ્યું આમાં. હા હા હા, એ વચ્ચે આવી જાય છે. આચરણ આત્માનું કર. હા, આત્મા તો નથી સ્ત્રી, નથી પુરુષ, નથી પાવૈયો, નથી ત્રિજંત, નથી મનુષ્ય, નથી દેવ, નથી નારકી, નથી કીડો. એ બધા જડના લક્ષણ છે. ભગવાન આત્મા. હા હા, પૂર્ણાનંદના નાથને અંદર ઓળખી શ્રદ્ધા કરી આચરણ કર્યું, આત્મારામ થયો. જે રાગરામ હતો, આત્મામાં હરામ હતો, રાગમાં કુશળ હતો. ડાયા દુનિયાના કહેવાય છે ને, દુનિયાના ડાયા. એ દુનિયાના ડાયા દુનિયામાં ઊંડા જવાના, ઊંડા રખડવા જવાના. હા 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 હા, ત્યાં દુનિયાના ડાપણ કામ આવે એવા નથી જરીએ. આકરું કામ છે જેઠાલાલભાઈ. આવું તો સત્ય તો વાત છે, મેં કાને પડવી જોઈએ. આવી વાત છે બાપા, જાવું છે ને. હા હા, આવી વાત ક્યાં છે કે છે એ આત્મારામ થયો તે હું એવો અનુભવ કરું છું. જોયું, આત્મારામ થયો એ એવો અનુભવ કરું છું. હું એવો અનુભવ કરું છું કે હું તો ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું. હું તો ચૈતન્ય જ્યોતિરૂપ આત્મા છું. હા હા, આ બધા ગુણ ભેગા આવી ગયા. ચૈતન્ય માત્ર જ્યોતિમાં અવિના ભાવમાં અનંતા ગુણ ભેગા છે એ આવી ગયા. પણ ચૈતન્યની પ્રધાનતા અસાધારણ સ્વભાવ છે. હું તો ચૈતન્ય માત્ર જ્યોતિ છું. આ રાગ નહીં, વિકલ્પ નહીં, અલ્પજ્ઞતા નહીં, અલ્પજ્ઞતા નહીં, રાગ નહીં, રાગના ફળ પુણ્ય નહીં, પુણ્યના ફળ આ ધૂળ બહારની એ હું નહીં. હા હા હા, હું તો એક ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મહારાજ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હા હા હા, કેટલી વાત મૂકી છે. જે અનુભવથી, મહારાજ અનુભવથી, હા હા, કોઈ ગુરુ ને દેવ ને શાસ્ત્રથી નહીં. હા હા, મહારાજ અનુભવથી. હા હા, હું ચૈતન્ય જ્યોતિ છું જે મહારાજ અનુભવથી છે ને. મહારાજ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. મહારાજ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હા 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 હા, ગાથા બહુ અલૌકિક. હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા કે જે મહારાજ આત્મામાં અનુભવથી જણાય છે. હા હા હા, હવે કે છે હું કેવો જુદો છું કોનાથી? છું તે ચૈતન્ય માત્ર જ્યોતિ છું, પણ કોનાથી જુદો છું એનું જ્ઞાન કરાવે છે. ચિન્હ માત્ર આત્મા ને, ચિન્હ માત્ર આકારને લીધે હું તો જ્ઞાન માત્ર આકાર વાળો ચૈતન્ય સ્વરૂપ, એને લીધે કર્મરૂપ અને અકર્મરૂપ. કર્મરૂપ એટલે
ગતિ ક્રમરૂપ છે, એક પછી એક ગતિ એ ક્રમરૂપ છે. અને અક્રમ એટલે જોગ ને લીશા અને જ્ઞાન અક્રમ એક સાથે છે. અક્રમ એટલે પર્યાય અક્રમ ફરે એ વાત નથી. અહીંયા પર્યાય તો ક્રમબદ્ધ જ છે, પણ આ અક્રમ એટલે ક્રમ એટલે ગતિ એક પછી એક ક્રમરૂપ, એ પણ હું નહીં. અને અક્રમ એટલે જોગ ને લીશા ને કષાય ને જ્ઞાન એ કાર્ય હોય, એ પણ પર્યાય, એટલો હું નહીં. આ ક્રમબદ્ધ ની સામે અક્રમબદ્ધ આવ્યું, એ ક્રમબદ્ધ ની સામે અક્રમ નથી. અક્રમ એ ક્રમસર છે. શું કીધું કે એક પછી એક ગતિ છે તે ક્રમસર છે, પણ ક્રમસર કાળે જોગ લીશા કષાય રાગ આદિ જે એક સાથે છે એને છે તો પર્યાયમાં, છે તો ક્રમબદ્ધમાં આવેલા, પણ એક હારે છે એને અક્રમ કે છે. એક હારે છે માટે અક્રમ કે છે, અને ગતિ એક હારે નથી તેને ક્રમ કે છે. સમજાણું કઈ? પાછું ક્રમ અક્રમમાં એમ નથી કે ક્રમબદ્ધ છે ને અક્રમબદ્ધ પણ છે આત્મા, એમ નથી. અક્રમ એટલે એક સાથે જોગ લીશા કષાય ગતિ એક હારે હોય, એક હારે તો એને અક્રમ કહેવાય, અને એક પછી એક ગતિ થાય તેને ક્રમ કહેવાય. એ ક્રમરૂપ અને અક્રમરૂપ તે હું નથી. સમજાય છે કાંઈ? હું ક્રમરૂપ સમસ્ત કર્મરૂપ, મારો ભગવાન ચૈતન્ય આત્માનો આકાર, એને લીધે હું સમસ્ત કર્મરૂપ ગતિ, એક પછી એક ગતિ થાય તે ક્રોધ પછી માન પછી લોભ, એ બધા ક્રમ કહેવાય. પણ એક હારે ક્રોધ અને લીશા અને જોગ એ અક્રમ કહેવાય. સમજાય છે કઈ? આમાં ક્રમવર્તી આમાં ફરતું નથી. ક્રમબદ્ધ જે છે એ તો ક્રમબદ્ધ છે, આ તો અક્રમ એટલે એ ક્રમબદ્ધમાં છે, પણ એક હારે છે માટે અક્રમ કીધું છે. જોગ છે, લીશા છે, રાગ છે, ઇન્દ્રિય છે, ભાવ ઇન્દ્રિય છે, એ બધું એક હારે છે. એક હારે છે તેથી અક્રમ કીધું, પણ છે તો ક્રમબદ્ધમાં જ આવેલું. હા હા હા, સમજાણું કે આમાં બહુ ક્રમબદ્ધ કહેવાય છે માટે અક્રમ આવ્યું ને. ક્રમબદ્ધ સમય ક્રમબદ્ધ થાય, હાડોળું ન થાય તો અક્રમ આવ્યું ને. પણ એ અક્રમની વ્યાખ્યા બીજી છે. આ એક સાથે જોગ ને લીશા આદિ છે એથી અક્રમ કીધું, અને ગતિ એક પછી એક, મનુષ્ય ગતિ, દેવ ગતિ, નર એક ગતિ કઈ એક સમયમાં બે ગતિ ન હોય, માટે તે ગતિ એક પછી એક હોય તેને ક્રમ કહેવાય, અને જોગ ને લીશા એક હારે તેને અક્રમ કહેવાય. છે તો બે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે. હવે તમને અક્રમ આવ્યું, અક્રમમાં અક્રમબદ્ધ ખોટું પડી જાય એમ નથી. આ અક્રમ એવો અર્થ નથી. અક્રમનો અર્થ એક હારે જ્ઞાનની પર્યાય, જોગની પર્યાય, રાગની પર્યાય એક સાથે છે એને અક્રમ કહીએ. અને ગતિ એક સાથે ન હોય, ગતિ નારક વખતે મનુષ્ય દેવ નહીં, એને કર્મ, એ ક્રમને અક્રમ રૂપે પ્રવર્તા છે. વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી. એવા ક્રમને અક્રમ ભાવથી ભેદરૂપ થતો નથી. હું તો વેદ છું, ભલે એક સાથે જોગને લેશા અને ગતિ ફેરો હોય,
હું તો અભેદ એકાકાર છું. આ ભેદથી હું ભેદ થતો વિશેષ કહે છે.